ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અત્યારે જવાનું છે, નાઈધન ફ્રેશ થઈ જશે ને અત્યારે વાગ્યા છે 1:30 જેવું શું છે ને જવાનું છે સગાઈમાં આપણે. ને સાવ તૈયાર થઈ જશે, આપણે હાડી પહેરી લીધી છે મસ્ત મજાની દરબારી. તો જો હીરો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આમ ત્યાં ફેરેમાં એંગલ બરોબર જ છે, પણ બહુ વાઈટ આવે છે. કેમ કે મેગાપિક્સલ ઓછું વધી જાય એટલે બહુ તો હાલ્યા કરે. તો બહુ મોડું થઈ ગયું છે, હવે અમે જઈએ. ચાલો. મમ્મી ખાવા બેસી જશે તો અમારે કઈ ખાવાનું છે ને આઈને મીંદડી બેઠી છે બિલીબા. સાથીદાર છે. પણ આમ કેમ આવે છે આમાં? હા, એ અંદરનું બેકગ્રાઉન્ડ લે ને એટલે એમાં એવું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનારો પછી મળીએ. આપણે જઈશું સવારે છે ગાડી એરોપ્લેન લઈ ગયો ને તો હારું મારે તો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનારો. સાચી વાત છે મિત્રો, કે પેલા આઈફોન તો લ્યો પછી એરોપ્લેન લેજો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનારો પછી મળીએ. તો રિંકલબેનના ઘરે પહોંચી ગયા છે જમાઈને. તો છે ને મારો તો આમ ભાઈ છે, આમ ગણું તો ભાઈ ને આમ ગણું તો જમાય. તો એને રોટલો ખવડાવવાનું શરીર સ્ટાર્ટ કરી દીધું છે. અને સો સામે તો રાંદલમાં છે, તો તમે બધા દર્શન કરી લેજો. મેં તો રાંદલમાંના દર્શન કરી લીધા છે ને જમાઈને ખવડાવી દે રોટલાનો. આપણે જઈએ જમવા. તો ચાલો આપણે આવી ગયા છે જમવા. ફૂઈ તો આમથી આમ વાતું કરે ને ભાભી મારા ભાઈને ફોન કર્યો કે હાલો જમવા. તો કે ના ના તું જમી લે. ને આપણે તો સાવરને પહેલેથી કહીને જ આવ્યા હતા, કારણ કે એ બહાર હતા. એને મારા ભાઈ બે ને જો બધા જમવા બેસી ગયા હતા વ્યવસ્થિત. બાયું નાદમીને બધા ધબધબાટી હારે જ જમતા હતા. મારા ભાભી તો જો કેમ ગાંડા કાઢે છે. હા, તો અહીંયા મારા રાહુલભાઈ ને સાવું કે હાલો સોડા પી લો. તો ચાલો અમે તો સોડા પીવા આવી ગયા. સેમું કે બાકી છે તો બહાર શું કરો? સોડા પાય છે રાહુલભાઈ. કોઈ અહીં ફોનમાં વાતું કરે છે ને સોડા બને છે. અમે તો પી લીધી છે સોડા. તમારા બધાને પીવી તો આવો. એ અહીંયા ક્યાં કહેવાય ગાધકડામાં. એ પૈસા તમારે દેવાના અહીંયા, અમે નહીં દઈશું. હા, પૈસા તમે દેશો, અમે નહીં દેશું. પૈસા જ નથી ને કે મફત આપે આપણને? હા, મારા ભાઈને દોસ્તાર છે ને એટલે. તો ચાલો હા તો છે ને સગાઈ છે તો કન્ટિન્યુ મારે જ સગાઈ છે ને શરૂ થાય ત્યારે મળશું. ઢીંગલી જોવી, ઢીંગલો જોવો. જો સાબ લઈને જાય છે. આપણે આમ જો લગ્નમાં જાઓ ને, લગ્નમાં ઢીંગલી છે, ઢીંગલો છે, બધું છે. કા તમારે કઈ છે? મારે નથી. એને થોડું લગન તમારે થઈ ગયા. હા, એમ વાર છે. એ પરી આવી રીતના સાબ લઈને જવાનું હતું ને કૂતરો કે હું આવી જાઉં. બેન મને લઈ આ ભાઈ તું વી પેલા, તું તો આવો જ જોઈએ ને. જો આવી રીતના કાંઈક સાબ હતી ને અમારે વરાજો પણ આવી ગયો હતો. તો આવી રીતના સાબ લઈને જવાની હતી ને પેલા તો ફોટોશૂટ કરવાનો હોય એટલે ફોટો તો પાડી જ લેવાનો. બધી બેનો સાબ લઈને ઊભી રહી ગઈ છે ને આવી રીતના સાબ છે. તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારેમાં કેવો રિવાજ હોય સાબનો. તો હાલો પછી મળી. વનડે પહોંચી ગયા છે એક્ઝેક્ટ. હજી તો અમારે હીરો હિરોઈન નથી આવ્યા, વરાજો અને ઓલાડી નથી આવ્યા, પણ અમે બધા પહોંચી ગયા છે. તો જુઓ સાબ તમે જોયો મસ્ત છે. ઢીંગલીને પહેરાવેલી ચૂંદડી. એમાં ઢીંગલી બેનને પહેલાં લેવા પડે. આવી રીતના કાંઈક છે ડેકોરેશન. બેન આવી જશે તૈયાર થઈને કે બ્લોગ ઉતારો એમ કહે છે મારા સબસ્ક્રાઈબર. જો ત્રણે તૈયાર થઈને આવી ગયું છે. હવે રિંકલ માસીને બોલાવો ને. હા, આવ્યા નથી તો હવે અમે ઘર વ્યા જાય કે થાકી ગયા? હે આવતા હશે 5 વાગવા આવ્યા. ચાર જાન પણ વહી ગઈ હોય કેવું પડશે હવે. હે એ જો બધા મહેમાન જવા મળ્યા છે, બધા ભાગ્યા છે.
થોડાક રાહ છે. તો છે ને બધા મહેમાનો જવા માંડ્યા છે ને હજી અમારે મેડમ નથી આવ્યા તૈયાર થઈને તો ક્યારે આવે કઈ નક્કી નહીં. હે રક્ષાબંધન ના બ્લોગ મારો ફોન તૂટી ગયો ને એટલે હે હે આશુ મામી આશુ દીદી આશુ મામી બેસશે ને હા એને ખબર છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી ઓલી બોલાવતી હતી. આ તો બધા આડા ઉભા રહ્યા. તો ઘરે તો કારુની આવી ગઈ હતી પણ છે ને તમને બધાને ખબર જ હશે કે મારો બિઝનેસ છે જુગારમાં જવાનો. તો જુગારમાં આવીને સાડી બાડી છે ને કાઢીને ઘરમાં થોડું વ્યવસ્થિત બેસતી નાખ્યું છે. સાડી કાઢી નાખી છે ને એમ કહું છું કે કપડા બપડા ચેન્જ કરી નાખ્યા. સાવન ગયા છે બારે કારણ કે એને રમવાની ફ્રી ફાયર રમીને આવશે ઘરે ક્યારે આવે કઈ ખબર ન હોય. તો છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને છે ને આજની અમારી સગાઈ કેવી લાગી એ પણ કોમેન્ટમાં કહેજો ને. તમારામાં કેવો રિવાજ હોય જરૂરથી મને કોમેન્ટમાં કહેજો. અમારામાં તો એવો કાંક રિવાજ હોય કે જમાઈને પેલા રોટલો ખવડાવે. રાંદલમાં હતા જમાઈને પેલા રોટલો ખવડાવે પછી વંડે બધા જમવા જાય પછી દુલ્હન હોય એને ચુંદડી ઓઢાડી પછી ચડાવે એના પતિદેવ એને તેજ ઉપર હાથ પકડીને. તો તમારામાં રિવાજ રીતે કેવી હોય કોમેન્ટમાં કહેજો જરૂરથી. અમે તો વિયા હતા કારણ કે બહુ મોડું થઈ ગયું સગાઈનું એટલે કેક દેખતા કાંઈ પણ ના કાંઈ છું પણ અમે તો વિયા હતા અમને કઈ ખબર છે નહીં ફોટો બોટો ચડાવી વિયા હતા. તો તમારામાં કેવી સગાઈ હોય કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને આજની સગાઈ ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તમને એમ થતું છે ફોન કેટલો મસ્ત આવી ગયો છે પણ આપણે કૃષ્ણાબેન નો ફોન લઈ આવ્યા છે. તમે એમ કહો કે રોજ બ્લોગ મેં કહો રોજ બ્લોગ મૂકો તો મારા બ્લોગમાં મારે ફોનમાં કઈ બતાવવાનું નથી. કૃષ્ણાબેન નો ફોન લઈ આવ્યા ને કાલે જવાનું છે આપણે બારે શૂટિંગમાં. તો તમે કાલ બિના રહેજો પણ કાલે તમને હું બધી માહિતી આપી અત્યારે આપી દે તો તમે કાલનો મારો બ્લોગ નહીં જો. કાલ જવાનું છે શૂટિંગમાં તો કન્ટિન્યુ રહેજો કાલે. તો બાય બાય ગુડ નાઇટ. આ બ્લોગ એન્ડ કરું છું. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. બાય બાય.